નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 6 લોહીની સગાઈ. મિત્રો, અગાઉ આપણે આ પાઠને અડધો સમજી ગયા છીએ. આજે આપણે જે પાઠ બાકી છે એને આગળ સમજીશું. છેલ્લે આપણે અહીં સુધી પાઠને જોયો હતો કે અમૃત કાકી અને એનો દીકરો છેવટે મનને મનાવીને દુઃખી ચહેરે મંગુને દવાખાનામાં મૂકીને પાછા ફરે છે. અહીં સુધી પાઠ આપણે જોયો હતો. ત્યારબાદ ગાડીમાં પગ મૂકતાં અમૃત કાકીને સાંભળી આવ્યું. ગાડીમાં પગ મૂકતાં જ અમૃત કાકીને યાદ આવ્યું, દવાખાનામાં સૂવા ખાટલો આપતા હશે કે નહીં. દવાખાનામાં સૂવા માટે ખાટલો આપતા હશે કે નહીં. મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મંગુ નીચે સૂઈ રહેલી નથી અને જો એને ખાટલો નહીં આપે તો મંગુને ફાવશે નહીં. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત, અમૃત કાકીના મનમાં થયું કે જો પોતાને અંદરની વ્યવસ્થા જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત, તો વ્યવસ્થા છે કે નહીં ખાટલાની એ ખબર પડી જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત અને અંદર જોવા દીધી હોત તો ઓરડીમાં ખાટલો ન હોય એવું જોવા મળત તો તરત જ મને યાદ આવી જાત. દવાખાનામાં કામ કરનાર માયાળું છે. અમૃત કાકી કહે છે કે દવાખાનામાં કામ કરનાર માયાળું છે, ભલા છે, સારા છે, એવી ખાતરી અમૃત કાકીને તો થઈ હતી. પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. દવાખાનાના બધાય માણસો સારા છે એવું અમૃત કાકીને લાગ્યું હતું, પરંતુ અંદર જોવા જવા દીધા નથી અમૃત કાકીને. એટલે અમૃત કાકીને વિચાર આવ્યો કે રૂમમાં કેવી વ્યવસ્થા છે એ જોવા ન દીધા, જોવા જવા ન દીધા. એટલે અમૃત કાકીના મનમાં થોડો વસવસો રહી ગયો હતો અને અમૃત કાકી એમ માનવા લાગ્યા કે અંદર વ્યવસ્થા હશે જ નહીં, એટલે જ અંદર ન જવાનો કાયદો કર્યો હશે ને. એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું, ને ખરેખર વ્યવસ્થા ન જ હોય એવો ટેકો આપતો હતું પેલું અડધું ખુલ્લું રહેતું બારણું. ભૂતની માફક ભમતી ગંદી, જથર વથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. અમૃત કાકીએ ત્યાં જોયું છે દવાખાનામાં કે ભૂતની જેમ ફરતી ગંદી, જથર વથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. અમૃત કાકીને દવાખાનાનું દ્રશ્ય દેખાય છે, જથર વથર ગમે એવી ફરતી સ્ત્રીઓ દેખાય છે અને ત્યાં જ અમૃત કાકીને જોવા માટે મંગુ રડતી હોય એવો અવાજ
અમૃત કાકીને સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. અમૃત કાકીના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી. બાજુમાં મુસાફરી કરી રહેલી એક સ્ત્રીએ અમૃત કાકીને રડતા જોઈ પૂછ્યું, કેમ બા રડો છો? બાજુમાં બેઠેલી સ્ત્રીએ અમૃત કાકીને પૂછ્યું, કેમ બા રડો છો? કોઈનું મેયણું થયું છે? મેયણું, મરણ. કોઈનું મેયણું થયું છે? રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ. રાતે 11 વાગે પાછા ઘરે આવ્યા ત્યારે તેમની વાટ જોતી પાડોશણ, જે એમની પિતરાઈ થતી હતી, જે જાગતી હતી, જે અમૃત કાકી અને એના દીકરાની રાહ જોઈને જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી અને પાડોશણે અમૃત કાકી અને એમના દીકરા માટે રસોઈ પણ બનાવી રાખી હતી. પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. વાળું, સાંજનું ભોજન, શબ્દ સમૂહ માટે એક શબ્દ. બાજુની સ્ત્રીએ જમવાનું તૈયાર કર્યું હતું, પરંતુ દીકરો અને અમૃત કાકી બંનેએ વાળું કરવાની ના પાડી. સ્વજનના મરણને ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શક્યું. પાડોશણ પણ અમૃત કાકી અને દીકરાના દુઃખને સમજી ગઈ હોય એમ જમવા માટે અમૃત કાકી અને તેમના દીકરાને પાડોશણ વધારે આગ્રહ ન કરી શક્યું. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. અમૃત કાકીને એક જ વસ્તુ યાદ આવતી હતી. વારંવાર મંગુના જ વિચાર આવતા હતા. મંગુ અત્યારે શું કરતી હશે? અમૃત કાકીને સતત એ જ વિચારો આવતા. મંગુ અત્યારે શું કરતી હશે? પળે પળે એ જ વિચાર એમના હૈયાને વિંધી રહ્યો હતો અને વારંવાર મંગુનો એ જ વિચાર અમૃત કાકીના હૃદયને વિંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે. શિયાળાની રાત હતી એટલે એ પણ વિચાર આવ્યો, કેટલી ઠંડી છે. એને ઓઢાડ્યું હશે, મંગુને કોઈએ ઓઢાડ્યું હશે. પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે. જો પથારીમાં પેશાબ કર્યો હશે, પથારી ભીની થઈ હશે, એના કપડાં ભીના થઈ ગયા હશે તો એનો ઘાઘરો અને પાથરણું બદલ્યા હશે. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા. જાણે કે મંગુ અમૃત કાકીના શબ્દો સાંભળવાની હોય તેમ અમૃત કાકી મોટેથી બબડ્યા. બેટા, પેશાબ ન કરતી. અમૃત કાકી બોલ્યા, બેટા પેશાબ ન કરતી. ઓઢાડેલું કાઢી ન નાખતી અને ચાદર ઓઢાડ્યો હોય તો એ કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા અને મંગુ જ્યારે ઘરે હતી ત્યારે આ જ શબ્દો કાયમના માટે અમૃત કાકી ઉચ્ચારતા. છતાં મંગુ એનો અમલ કરતી નહીં અને છતાંય મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. ઘરે જ્યારે મંગુ હતી ત્યારે રાતે પથારીમાં પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી અમૃત કાકી તરત જ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવડાવતા અને મંગુ મોટી થઈ છતાં પણ અમૃત કાકી ક્યારેય પોતાનાથી એને અલગ સુવડાવતા નહીં, ભેગી સુવડાવતા. જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે. સાથે સુવડાવતા જેથી પેશાબ કરે મંગુ તો તરત જ અમૃત કાકીને ખબર પડે.
અને અમૃત કાકી જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે અને એની ઘાઘરી અને પથારી બદલી નાખે, જેથી મંગુને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. આજે અમૃત કાકીને પણ મંગુ વિના પથારી સૂની સૂની લાગતી હતી. અમૃત કાકીના મનમાં થયું, મારા ભેગી સૂવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. દરરોજ મંગુ મારા ભેગી સૂવા ટેવાયેલી હોવાથી આજે એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. અને આવા વિચારની સાથે જ મંગુ જાણે કે દવાખાનામાં અમૃત કાકીને શોધતી હોય તેવું દ્રશ્ય ખડું થયું. એમણે ઈસ પર કપાળ કૂટ્યું. ઈસ ખાટલો, ખાટલાની ચારે બાજુની પટ્ટી, એને ઈસ પર કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી. એને તરત જ વિચાર આવ્યો અમૃત કાકીને, હું માં થઈને મંગુને દવાખાને મૂકીને આવતી રહી. અને અમૃત કાકીથી ડૂસકું ભરાઈ ગયું. અમૃત કાકી રોવા લાગી ગયા. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી અને આજે બીજા રૂમમાં સૂતેલા મોટા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતાં એને 100મા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંડ પથ્થર મુકાઈ ગયો હતો. માં જેટલી તો કદાચ દીકરાને માયા ન હોય મંગુ ઉપર, છતાંય પણ દીકરાને પણ ખૂબ જ દુઃખ થયું હતું. દીકરો પણ આજે દુઃખી હતો. માના ડૂસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. અમૃત કાકીનો રોવાનો અવાજ આવ્યો એની સાથે જ દીકરાના આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે. દીકરાને વિચાર આવ્યો કે મને પણ આટલું દુઃખ થાય છે તો માતાને તો કેટલું દુઃખ થતું હશે. વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો હતો. અને મંગુ વિના અમૃત કાકીને કેટલું દુઃખ થયું હશે, એ કેટલા દુઃખી હશે, એનો અનુભવ દીકરાને પહેલી વખત થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું. દીકરાનું. માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરાના હૃદયમાં વિચાર આવ્યો કે માનું દુઃખ ગમે એમ દૂર કરવું જોશે. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એક દીકરો થઈને માતાનું દુઃખ જો હું દૂર નહીં કરી શકું તો મારું જીવન નકામું છે, જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી. અને આવા વિચારની સાથે દીકરાના અંતરે હૃદય પ્રતિજ્ઞા કરી, એના મને પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. દીકરાના મનમાં વિચાર આવ્યો, હું મંગુ જીવે ત્યાં સુધી એને સારી રીતે પાળીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. મંગુના મળમૂત્ર ધોવા માટે વહુ તૈયાર ન હોય તો હું પોતે ધોઈશ, એવો વિચાર મોટા દીકરાને આવ્યો. એ સાથે વેદનાનો કાળમીંડ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. હવે પછી મંગુની સેવા હું કરીશ, એના કપડાં હું ધોઈશ, એના મળમૂત્ર હું ધોઈશ, એવો વિચાર આવ્યો. અને જે પોતાના મન ઉપર દુઃખ હતું એ થોડું ઓછું થયું. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો, જો એટલામાં જ અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત.
પહેલું ડૂસકું ભર્યું છે, બીજું ડૂસકું જો એ સમયે જ ભર્યું હોત તો પોતાના મનમાં આવેલો વિચાર દીકરો અમૃત કાકી સામે રજૂ કરી જ દે. પરંતુ અમૃત કાકી જંપી ગયેલા લાગ્યા, અમૃત કાકી શાંત થયેલા લાગ્યા. એટલે હવે સવારે વાત, એટલે દીકરો કહે છે કે મારો વિચાર હું માતાને સવારે કહીશ, અત્યારે શાંત છે. એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી. મારો વિચાર સવારે અમૃત કાકીને કહીશ, માને કહીશ. અને દીકરાએ ઊંઘવા માટે આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ, નીંદર આવી ગઈ દીકરાને. વહેલી પરોળે ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. વહેલી પરોળે સવારે ઘંટીનો અવાજ, વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી વહેલી સવારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસ અમૃત કાકીએ કરી મૂકી. અમૃત કાકીએ ચીસ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે ધાજો. વહેલી સવારે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ આવતો હતો. તે જ સમયે અમૃત કાકીએ ચીસ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. દીકરો ખાટલામાંથી જાગી ગયો. પાડોશી પણ દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જે ગામમાં ઘંટીઓ અને વલોણાનો મધુર અવાજ આવતો હતો એ પણ બંધ થઈ ગયો અમૃત કાકીના ચીસોના કારણે. જેને સાંભળ્યું તે ધાય આવ્યા. જેણે સાંભળ્યું તે બધાય ધાય આવ્યા, દોડી આવ્યા. અને આવ્યા તેવા હબકી ગયા. અને આવીને અમૃત કાકીને જોયું. જે આવ્યા એમણે આવ્યા તેવા આશ્ચર્યમાં પડી ગયા, હબકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. છેલ્લું વાક્ય. અમૃત કાકીની ચીસો સાંભળીને જેણે પણ આ ચીસો સાંભળી એ બધાય દોડી આવ્યા. સૌપ્રથમ દીકરો દોડી આવ્યો, ગામના લોકો દોડી આવ્યા. આવીને અમૃત કાકીને જોયા તો બધાય હબકી ગયા, આશ્ચર્યમાં પડી ગયા. કેમ? તો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. વાક્ય યાદ રાખજો. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. એટલે કે અમૃત કાકી પણ મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. આ પાઠના સવાલ જવાબ તમારી ગુજરાતીની પાકી નોટબુકમાં લખી લેશો. અહીં આપણો પાઠ પૂરો થાય છે.